નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના વેપારીને 7,56,500 રૂપિયાની માલ સામાન ભાડે લઈ જઈ અને પરત ના કરતા છેતરપિંડી આચરતા હિંમતનગરના ઇસમ સામે વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર ગાયત્રી મંદિર સામે આવેલ લાભુ ટ્રેડર્સ નામક દુકાનના જે માલિક જે છે, જેઓ ભાડેથી નવા મકાનો બનાવવા માટે સેન્ટિંગના ફર્મા સહિતનું માલસામાન ભાડેથી આપે છે, ત્યારે 10 થી 11 મહિના અગાઉ હિંમતનગરના એક ઇસમે તેમની પાસેથી ભાડેથી વસ્તુઓ લઈ અને 2-4 વખત વ્યવહાર કરી અને તેમની સાથે છેતરપિંડી આચરતા. પ્રકાશકુમાર લાભુભાઈ છે. શું ઘટના ઘટેલી છે? અમારા ઘટનામાં 25/10/23ના રોજ પહેલી વખત અમારા સેન્ટિંગ ભાડાનો ધંધો છે. 25/10/23ના રોજ પટેલ જિગ્નેશભાઈ વિનુભાઈ નામના વ્યક્તિ અમારા જોડે સેન્ટિંગ ભાડે લેવા માટે આવેલા, જે અમને બધી વિગતો એમને જણાવી કે હું આ રીતના કોન્ટ્રાક્ટરનો ધંધો કરું છું હિંમતનગરમાં અને મારા સેન્ટિંગની જરૂરિયાત હોય, હું તમારા ત્યાં ભાડા સેન્ટિંગ પેટે ફરમાના મટીરિયલ લેવા માટે આવેલું. આવી બધી વિગતો એમના જણાવવાથી અમને વિશ્વાસ કેળવ્યો. અમારી પાસે વિશ્વાસ કેળવીને અમારા જોડે પ્રથમ વખત 25/10/23ના રોજ એ સેન્ટિંગ ભાડે લઈ ગયા. સેન્ટિંગ ભાડે લઈ ગયા પછી એમને અવારનવાર આવી 2-4 વખત અમારા પાસેથી સેન્ટિંગ ભાડે લઈ ગયા. વિશ્વાસ કેળવ્યા પછી અમે એમના જોડે સમય વીતતા એમને 15-20 દિવસનો એમને ઉઘરાણી કરી. તો ઉઘરાણીમાં એ વ્યક્તિએ અમને 15 દિવસનો 20 દિવસનો વાયદો કરતા. પછી એમનો એ વાયદા પ્રમાણે અમે ફોન કરતા તો 3-4 મહિના સુધી અમને આ રીતના ગોળ ફેરવે જ ગયા. ગોળ ફેરવવાથી પણ અમારો વિશ્વાસ ના કેળવાયો એમના ઉપર કે આ વ્યક્તિ આવતો નથી, ફોન ઉઠાવતો નથી, ફોનનો પછી જવાબ આપવાનું બંધ કરી દીધું. તો અમે એમના જે સ્થળ સ્થિતિ બતાવી હતી એડ્રેસ, તો આધાર પુરાવા પ્રમાણે અમે એમના ઘરે ઉઘરાણી પેટે ગયા. તો ઉઘરાણી કરવા માટે ગયા તો ત્યાં એમના મધરના દ્વારા જાણવા મળેલ કે આ વ્યક્તિ તો હિંમતનગર મુકામે ઘણા બધા લોકોનું આવું દેવાળું કરીને ભાગી ગયો છે, અને જેથી કરીને અમે ત્યાંથી હિંમતનગરથી અમે પાછા ઘરે પરત ફરવાથી જાણવા જોગ હમણાં એ વખતે અમે પોલીસ સ્ટેશને વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અરજી કરી. કઈ તારીખે આપી હતી અરજી? તમે અરજી અમે 6ઠા મહિનામાં આપી. 6ઠા મહિનામાં આપી. પછી તમે અરજી આપ્યા પછી અમને હમણાં 2-3 દિવસ પહેલાં જાણવા જોગ સમાચાર મળ્યા કે હિંમતનગરમાં પોલીસ સ્ટેશને એને કોઈએ પોલીસ ફરિયાદ કરવાથી એને પકડી લાવેલ છે. તો આ ગઈકાલે અમે પોલીસ સ્ટેશને હિંમતનગર જાણવાથી ખબર પડી કે આ વ્યક્તિએ ઘણા ખરા લોકોનું હિંમતનગરમાં બી ફ્રોડ કરેલું છે અને છેતરપિંડી આચરી છે. એટલે તમે ફરિયાદ આપી વિજાપુર? અમે વિજાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. શું માંગણી છે તમારી? અમારી માંગણી એવી છે કે અમારા જોડે આ તંત્રના જોડે કે અમારા જોડે અમારો માલ અને અમારે ભાડાની રકમ તંત્ર પાસે અમારે અપેક્ષા છે કે પાછી મળે. કેટલી રકમની ફરિયાદ તમે નોંધાવેલી છે? અમે ફરિયાદ માલની 7 થી 8 લાખની ઉઘરાણી છે, અમારે ભાડાની રકમ 8 થી 9 લાખની.